હાલ આપણા પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોની રોડ ખાતે જે બ્રહ્માકુમારીઝનું સેન્ટર છે ત્યાં ભાનુ દીદી છે તે 52 વર્ષ પૂરા કરીને 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો છે અને તેને લઈને જે અહીંયા પૂર્વ વિસ્તારના જે લોકો છે તેને જ્ઞાન તેમજ જીવન કેવી રીતે જીવવું તેનું પણ એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેને લઈને 400થી પણ વધારે લોકો અહીંયા રેગ્યુલર અહીંયા સભામાં આવે છે અને જ્ઞાન પણ લે છે. તો આજે તેમનો બર્થડે હોવાના કારણે અનેક લોકો જેમના અનુયાયીઓ છે તે અનેક લોકો એને શુભેચ્છા મુલાકાત દેવા આવ્યા છે. પણ એની સાથે આપણે ભાનુ દીદીને પણ પૂછીશું કે આ જે 53મા વર્ષમાં બેઠા છે તેમના જીવનના જે પણ આ જે ધર્મમાં કાઢ્યા છે જેટલા પણ વર્ષો તેને લઈને શું અનુભવ રહ્યો અને શું લોકોને મેસેજ આપવા ઈચ્છે છે. દીદી જણાવો. આપણે પહેલાં તો હું કહેવા માંગીશ હેપી બર્થડે. જે તમારો આજે બર્થડે છે તેને લઈને અને આજે જે આપણે 52 વર્ષ પૂરા કરીને જે 53મા વર્ષના મંગલ પ્રવેશ જે કર્યો છે તો તેને લઈને પૂર્વ વિસ્તારમાં જે આ બ્રહ્માકુમારીનો છે સેન્ટર એ ખૂબ જ સારી બાબત કહેવાય. તો તેને લઈને અહીંના જે નાગરિકો છે જે લોકો છે તેને શું કહેશો? એટલે આ સંસ્થાની અંદર મને 35 વર્ષ થયા. તો 35 વર્ષની અંદર મેં જ્યાં સુધી જાણ્યું ને જોયું કે સમાજની અંદર નાની નાની ઉંમરની અંદર દીકરાઓ છે, દીકરીઓ છે તે કુમાર્ગે જતા રહે યા તો કોઈ એવા રસ્તા ઉપર જાય છે કે જે મા બાપને એનાથી ખૂબ જ ચિંતા હોય છે. તો અમે લોકો બાળકથી લઈને વૃદ્ધ સુધી કે યુવાન હોય કોઈ પણ વ્યક્તિ આ સંસ્થાની અંદર આવે અને અમારો નિયમ છે 7 દિવસ રાજયોગની શિબિર અને એના દ્વારા ઘણું બધું જીવનમાં પરિવર્તન આવે છે. અને ખાસ કરીને આજની જે યુવા પેઢી છે એ વ્યસનને, ફેશનને, કોમ્પિટિશન તરફ જઈ રહી છે. આ ત્રણેયમાંથી મુક્ત કરવા માટે આ સંસ્થા એક બહુ સારું કાર્ય કરી રહી છે. અને અહીંયા સવારથી લઈને સાંજ સુધીની જે એક્ટિવિટી છે તે રાજયોગનો અભ્યાસ છે, જીવન પરિવર્તન કેવી રીતના કરવું, બાળકને કેવી રીતના જીવન જીવવાનું, યુવાનને કેવી રીતના જીવન જીવવાનું, વૃદ્ધને કેવી રીતના જીવન જીવવાનું, આ બધી જ બાબતો અહીંયા અમે લોકો શીખવાડીએ છીએ. અને વિશેષ રાજયોગ એટલે કે મેડિટેશનનો અભ્યાસ કરાવીએ છીએ. કારણ કે માનવની પાસે ધન છે, સંપત્તિ છે, સાધન છે, પણ સુખ અને શાંતિ જીવનમાં નથી. અને શાંતિને માટે આજનો જે લોકો દોડી રહ્યા છે માનવો, તો એ શાંતિ ખાસ કરીને કેવી રીતના આપણા જીવનની અંદર મળે તે અમે અહીંયા આગળ એ લોકોને મેડિટેશન દ્વારા અનુભૂતિ કરાવીએ છીએ. દીદી આપણે અહીંયા અમદાવાદથી લઈને પૂરા ભારતમાં કેટલા સેન્ટરો છે? અમારા 9,000 સેવા કેન્દ્ર છે ને 140 કન્ટ્રીઝમાં આ સંસ્થા પોતાની સેવાઓ આપી રહી છે. સંસ્થાની અંદર કોઈ મતભેદ નથી, કોઈ નાતી જાતિનો ભેદભાવ નથી. જ્યાં મુસ્લિમ કન્ટ્રી છે ત્યાં પણ અમારી સંસ્થા સેવા આપે છે. જેમ કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, દુબઈ છે, કુવેત છે. આવા ઘણા એવા સ્થાન છે કે જ્યાં આગળ આ સંસ્થા પોતાની સેવાઓ આપી રહી છે. ચીનની અંદર પણ આપણું બહુ સરસ સેવા કેન્દ્ર ચાલી રહ્યું છે. દેશ વિદેશની અંદર 140 દેશોમાં આ સંસ્થા પોતાની સેવાઓ આપે છે. અહીંયા આપણે આપણા જે આ સેન્ટર છે તેમાં કેટલાક લોકો આવતા છે? અહીંયા આમ રેગ્યુલર 400 આવે, બાકી સંબંધ સંપર્કમાં વાર તહેવાર હોય કે કોઈ પ્રસાદ હોય કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે 1000ની આસપાસ લોકો એકત્રિત થાય છે. થેન્ક યુ દીદી અમારી સાથે જોડાવા બદલ. જેવી રીતે કે ભાનુ દીદીનું કેવું છે કે પૂર્વ વિસ્તારમાં જે બ્રહ્માકુમારીનું સેન્ટર છે ત્યાં કોઈ નાતી જાતિ વગર દરેક લોકોને જીવન કોઈ પણ ઉંમરના કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને જીવનમાં કેવી રીતે આપણે આગળ વધવું તે દરેક બાબતે તેમનું માર્ગદર્શન દેવામાં આવી રહ્યું છે. ભાનુ દીદીનો જન્મદિવસ હોવાના ખાતે ઘણા બધા અનુયાયીઓ છે તેને શુભેચ્છા મુલાકાત તેમજ ફુલાર કરીને તેમનું સન્માન તેમજ એમને શુભેચ્છાઓ પાઠવી છે. તેમના અનુયાયીઓ આપણી સાથે જોડાયા છે. શું કહેશો, કઈ રીતનો બર્થડે હતો અને આજે શું શુભેચ્છા આપી દીધીને? આજે ઇન્ડિયા કોલોની ખાતે બ્રહ્માકુમારી સેન્ટર જે છે તો આજે 1 તારીખ 1/9/2024 દીદીના 52 વર્ષ પૂરા થયા અને 53 વર્ષમાં પ્રવેશે ત્યારે અમે બધા બીકે કહીએ, બીકે અનુયાયી, બીકે પરિવાર અમે આ જન્મદિવસ બેન માનતા જ નથી ઉજવતા, પણ અમે શુભેચ્છા પાઠવવા માટે આજ ભેગા થયા છીએ. અને આજે બેનનો જન્મદિવસના દિવસે આજે શુભેચ્છા પાઠવવાથી અમને લોકોને બહુ સંતોષ અને સુખી થયા. ઓમ શાંતિ. ખરેખર આજે દિલમાં એટલો ઉમંગ ઉત્સાહ છે અમારા આખા પરિવારનો કે આજે દીદીને 52 વર્ષ પૂરા થયા અને 53મા વર્ષમાં મંગલ એમનો શુભારંભ થઈ રહ્યો છે. અને ખરેખર દીદીને ભગવાન એમનું આયુષ્ય ખૂબ સારું અને ખૂબ જ લાંબી
જિંદગી જીવે અને ખૂબ જ અમને જે પાલના કરે છે એવા દરેક પરિવારના બાળકોને દીદી આટલી સરસ પાલના કરાવે અને ભગવાનને અમે કહીએ છીએ કે દીદીનું આયુષ્ય 100 વર્ષથી અધિક આપજો. એમાં આયુષ્યમાં કંઈ તકલીફ હોય તો અમારું આયુષ્ય એમને આપજો. પણ દીદી જે આ ઇન્ડિયા કોલોની આખા સેન્ટરમાં જે બાળકોને જે પાલના આપે છે ખરેખર એ અદ્ભુત છે. અમને ભગવાન જેટલી પાલના આપે એટલી પાલના અમારી આ દીદી આપે છે. તો દીદી ખૂબ જ તન મન ધનથી ખૂબ સુખી રહે અને આરોગ્ય એમનું એટલું સરસ રહે અને અમને આવી પાલના આપતા જ રહે અને ભગવાનની ખોટ પણ અમને દીદી પૂરી કરે છે. તો દીદીને ખૂબ ખૂબ અભિનંદન. આ દિવસે અમારા બધા જ પરિવારના બાળકો આવ્યા છીએ. દીદીએ ના કહેવા છતાં પણ અમે એમનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા અને એમને શુભેચ્છા મુલાકાત આપી અને દીદીએ એમને સરપ્રાઈઝમાં દરેક બાળકોને કીધું કે બધા બાળકો અહીંયા જમીને જ જવાનું. ખરેખર જોવા દીદીની પાલના ન કોઈ તૈયારી તો પણ દરેકને અમને બ્રહ્માભોજન કરાવીને પ્રસાદ લેવડાવીને ઘરે મોકલશે. ખરેખર બાબા એમને એમના આયુષ્યને ખૂબ જ સરસ રાખે અને ખૂબ તંદુરસ્ત રહે એવી અમારી શુભકામનાઓ. ઓમ શાંતિ.